વરસાદે વિરામ લેતા અરવલ્લી જિલ્લામાં સામે આવ્યા તારાજીના દ્રશ્યો। સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસા તાલુકામાં નોંધાયો, ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના ખેડૂતોના ખેતરો પાણીમાં થયા છે ગરકાવ। એક તરફ નવીન રેલવે લાઇનનું કામ શરૂ કરાયું છે, પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું છે। બીજી તરફ મેશ્વો નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન હોવાને કારણે તેમજ આગળ કેનાલ બુરાઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે। ત્યારે તુરંત સર્વે કરી સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મારા ખેતરની અંદર પાણી ભરાઈ ગયેલા છે। 5 વીઘામાં વાવેતર કરેલું હતું, અત્યારે સતાંતર અંદર ઢેચણ જેટલું પાણી ભરાયેલું છે અને મેશ્વો નદીની કેનાલનું પાણી બી અંદર આવે છે અને આગળ રેલવે પણ આગળ નીકળેલી છે, રેલવેનો કોઈ નિકાલ કરતા નથી। અત્યારે અમારા ખેતરની અંદર ઢેચણ સામું પાણી ભરાયેલું છે, તો એના માટે કંઈ નિકાલ કરી સરકાર। વરસાદે વિરામ લેતા અરવલ્લી જિલ્લામાં સામે આવ્યા તારાજીના દ્રશ્યો। સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસા તાલુકામાં નોંધાયો, ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના ખેડૂતોના ખેતરો પાણીમાં થયા છે ગરકાવ।